જોગીદાસ ખુમાણના બારવટાની વાત કરો તો આજ પણ તમે ગમે બારવટું લઈ લો, પણ જોગા ખુમાણની વાત આવે ફૂકે ટોપી ફેરવે અન વાદીડા સાંડે વાદ, ઈ નાવે કંડીએ નાગ ઓલો ઝાંઝડ જોગી દાસીઓ આ તો ફૂકે ટોપી ફેરવે અન વાદીડા સાંડે વાદ. આખી કથા આપ જાણો છો, મેકાણીએ લખેલી વાત, પણ છેલ્લે જ્યારે સમાધાન કરવાની વાત આવી અને જોગીદાસ ખુમાણની સામે જ્યારે કહુંબાની અંજળિયું ભાવનગર મહારાજાએ ભરી કે જોગાભાઈ આજ મારું તમારું સમાધાન છે કે આ ભાવનગર મહારાજા આત્મા માળાનો બેરખો હતો. હે હુરજ, હે હુરજ, હે હુરજ, હે હુરજ નું સ્મરણ હાલે જોગીદાસ ખુમાણની માળાના બેરખે. આપ પણ જાણો છો આખી કથા, પણ હું જે વાત કરું છું સાંભળજો. આ બધી નાચવા વાળી, આ મુજરા કરવા વાળી આપના માટે છે કે હું કાઠીનો દીકરો છું. નાચવા વાળી કોકની બેન હશે, કોકની દીકરી હશે, મારાથી ન જોવાય. કારણ કે જોગીદાસના બારવટાની શરૂઆત એક અમીરાત અને ખાનદાનીથી હતી અને હું મારા ઘરા માટે બારવટે નીકળ્યો છું. અને જ્યાં સુધી મારું કાંડાના બળે કુંડલા પાછું ન લઉં ત્યાં સુધી મને કુંડલાના પાદરમાંથી જે નાવલી નદી નીકળે છે, નાવલીનું નીર હરામ છે. આવી પ્રતિજ્ઞા કરી અને જોગીદાસે બારવટું કર્યું અને આખું બારવટું પાર પડ્યું. ભાવનગર મહારાજાના ઘરેથી નાનીબાઈ કીધું કે તમે કોની સામે બારવટે છો? આવો ખાનદાન દુશ્મન તમને ભાવેણાને બીજો નહીં મળ્યો. હવે સમાધાન કરી લો જોગાભાઈ ની આરે. જોગીદાસને સમાધાનમાં બોલાવ્યા. કહુંબાની અંજળિયું લેવાતી હતી, સમાધાન હતું. જોગીદાસને કહુંબો મીઠો કરાવીને ભાવનગર મહારાજા કહે છે કે જોગાભાઈ કે બોલો કે હવે પેલું કુંડલા તમને આપ્યું. સમાધાન હતું. તાંબાનું પતરું મંગાવ્યું કે જે ગામ જોગીદાસ ખુમાણ બોલે એ ગામ ભાવનગર મહારાજા આજ આપી દેવા માટે તૈયાર છે. જોગાભાઈ આ લ્યો કહુંબાની અંજલી અને કરો કહુંબો મીઠો અને લખો તાંબાના પતરામાં પેલું કુંડલા ભાવેણાએ આપ્યું કે કુંડલા જોગીદાસને હવે ન ખપે હો. કે તમે કુંડલા માટે તો બારવટું કર્યું, કે વાત સાચી, કુંડલા માટે બારવટું કર્યું. કુંડલા તો મારું કાળજું છે, પણ તમે જો સામે હાલીને દેવા બેહતા હો તો જોગીદાસને કુંડલા હવે ન ખપે. એક પછી એક, એક પછી એક, એક પછી એક ગામ ભાવનગર દરબારામ લખતા જાય, આપતા જાય જોગીદાસને કે લ્યો જોગાભાઈ હવે માંગી લ્યો, હવે કઈ ઘટતું હોય તો બોલો. લ્યો જોગીદાસભાઈ હવે ઘટતું હોય તો બોલો. છેલ્લે સમાધાન થયું. ત્યારે ભાવનગર મહારાજાએ કીધું કે જોગાભાઈ અટાણે સમય ફરી ગયો છે. સાંભળજો બેની મિત્રતા કેવી હતી. સમય ફરી ગયો છે. કદાચ તમારા મારા દીકરા આપણને માવતરને મોટી ઉંમર થઈ જાય ને ભેળા રાખે કે ન રાખે એવું બને નહીં, પણ કદાચ બને તો હું ભાવનગર મહારાજા વજયસિંહ આપણા બેની ભાઈબંધાઈમાં ગામ તો દેવાઈ ગયા, લખાઈ ગયું, સમાધાન થઈ ગયું, કહુંબો મીઠો થઈ ગયો, પણ હું ભાવનગર મહારાજા મારી અને તમારી મિત્રતા માટે જીરા નામનું ગામ છે જેની વાર્ષિક આવક એ વખતે રોકડા 30,000 રૂપિયાની હતી. એ 30,000ની વાર્ષિક આવક વાળું જે જીરા નામનું ગામ હતું એ ભાવનગર મહારાજાએ કીધું જોગાભાઈ આ જીરા આપને હું ખીચા ખર્ચી માટે આપું છું, જોજો. કદાચ દુનિયામાં તમારે ક્યાંય લાંબો હાથ મારે તમારે કરવો ન પડે. આ જીરા છેલ્લું ગામ, હવે કાંઈ બોલો તો તમને મારા લોહી ના હમશે. જોગાભાઈ કાંઈ બોલતા નહીં. જીરા ગામ એ વખતે 30,000 રૂપિયાની વાર્ષિક આવક વાળું ગામ ભાવનગર મહારાજાએ લખી દીધું જીરા જોગીદાસભાઈના ખીચા ખર્ચી માટે દેવું છે. અને ગામ લખાણું, સમાધાન થઈ ગયું. અને પછી જોગાભાઈની આંખમાંથી આંખુડા પડ્યા છે. હો હો દુશ્મન કેવા હોય. અટાણે તો ગાડીઓ હામી હામી મળે, બે ટાયર ઉતારવામાં કાતરું મારે ને હામાં દેખાડવા જાય. તેથી તો હામાં દુશ્મન હોય કે હામાં બીજા હોય, વડે વાદ અને નાભે નોતરા હતા. આવા તો ડાયા દુશ્મન હતા. અને એના માટે ગીતો અને છંદો અને રાહડા લખાણા છે જેના દુશ્મનાવટમાં જેની ખાનદાની હતી, જેની અમીરાતી હતી, જેની વાત વિવેક વાળી હોય, જેની વાત વજન વાળી હોય, ટોસડું જેના મોઢામાંથી કોઈ દી વેણ ન નીકળ્યું હોય, એના ઇતિહાસો જગતના ચોકમાં અમર થઈ ગયા છે. અને એટલા માટે મને છેલ્લે ભગવતી આમ તો ગાત્રાડની અનુભવ બહુ સારી વાત કરે છે, એના મોઢેથી મેં પણ સાંભળેલી. અનુભાઈએ આમ તો બહુ સારી વાત કરેલી. આંબરડીના જૂના થડાની હવા હવા વેતના જ્યાં ફળા ધૂણે એવી ગાંડી બેઠી છે. અને પણ એથી આગળ જો કહું